ફક્ત 10 જ મિનિટમાં અને એકદમ પોચો અને દાણેદાર તેવો લીલા શાકભાજીથી ભરપૂર એવો આપણે દહીં ઉપમા બનાવીશું. ઉપમા તો તમે બહુ જ બનાવ્યો હશે, પણ આવી રીતે બધી જ ટિપ્સ સાથે બનાવશો તો તમારો ઉપમા રેસ્ટોરન્ટ જેવો બનશે. એકદમ દાણેદાર, સેજ પણ ચીકણો નહીં થાય. અને આ ઉપમા બનાવવામાં કયો રવો લેવો તે પણ હું તમને બતાવીશ. તમે જુઓ તેમ એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બનશે. તો ચાલો બધી ટ્રિક્સ અને ટિપ્સ સાથે ઉપમા બનાવવાનું ચાલુ કરીએ. મેં અહીં ઉપમા માટે થોડા વેજીટેબલ લઈ લીધા છે અને રવો કયો લેવાનો તે માટે પણ લઈ લીધું છે, દહીં લીધું છે. હવે પહેલાં તો આ ઉપમા બનાવવા આપણે કયો રવો લેવાનો છે તે હું જણાવીશ. બજારમાં મળતા આ સૂજી રવા અને દાણેદાર રવામાંથી આપણે એકદમ દાણેદાર જે પેકેટમાં રવો મળે છે તે લેવાનો છે. આવો ઝીણો નહીં, પણ જે શીરા માટે વપરાય છે તે જાડો આવો રવો લેવાનો છે, દાણાવાળો. તમે જુઓ તે એકદમ ક્લિયર દાણા બતાય તેવો રવો છે. હવે આ રવાને આપણે જાડા તળિયાવાળા પેનમાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું. અને ઘી તમારું સરસ એવું ગરમ થઈ જાય, પીગળી જાય પછી આપણે તેમાં જે રવાનું 1 વાટકાના માપથી ગમે તે ઘરના વાસણ કે પછી માપિયાથી માપ કરીને રવો લેવો. હવે આ રવાને આપણે 5 થી 6 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર શેકવાનો છે. રવો ઘીમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને બધું ઘી તેમાં ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી લો ગેસની ફ્લેમ ઉપર રવાને આપણે આવી રીતે ચલાવતા રહીને શેકવાનો છે. રવામાંથી સુગંધ આવવા માંડશે અને બધો જ રવો એકદમ ઘી ઓબ્ઝર્વ થઈને દાણેદાર ને એકદમ હળવો એવો થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે. આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી છે. આ ટિપ્સ નંબર 2 છે. પહેલાં મેં કયો રવો લેવાનો તે બતાવ્યો ને હવે પહેલાં આવી રીતે રવો 5 થી 6 મિનિટ માટે શેકી લેવાનો તે બતાવ્યું. હવે રવો સરસ એવો શેકાઈ ગયો છે ને થોડો એવો કલર પણ ડાર્ક થઈ ગયો છે. તેને આપણે એક પ્લેટમાં લઈને એક બાજુ ઠંડુ પડવા માટે મૂકી દઈશું. રવો ઠંડો પડે ત્યાં સુધીમાં અહીં ઉપમામાં નાખવા માટે મેં વેજીટેબલ કટ કરી લીધા છે. એક મીડિયમ સાઇઝનું ગાજર અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે. મીડિયમ સાઇઝના જ ટુકડા કરવાના છે, બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં. હવે 3 લીલી મરચી લીધી છે ટેસ્ટ અકોર્ડિંગ અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા મેં એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. તમે ખાંડીને પણ લઈ શકો. અને અડધી વાટકી જેટલા મેં વટાણા, અડધી વાટકી જેટલા સિંગદાણા, એક મોટા લીંબુનો રસ કાઢીને લઈ લીધો છે. અને જે વાટકીથી આપણે રવો લીધો છે તે જ વાટકીના માપથી મેં અહીં દહીં પણ લઈ લીધું છે. આ બધું પ્રિપેર થઈ જાય પછી હવે આપણે ઉપમા બનાવવાના ચાલુ કરીશું. તેના માટે જાડા તળિયાવાળા પેનને ગેસની ફ્લેમ ઓન કરીને મૂકીને તેમાં 2 ચમચી જેટલું તેલ અને 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. તમે 1 ચમચી જેટલું ઘી કે પછી વધારે ઘીમાં પણ બનાવી શકો. એકલા ઘીમાં ઘી તેલનું મિશ્રણ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ તતડીને ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરુંને પણ તતડી જવા દેવાનું છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું આપણે. હવે 2 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળને તેમાં એડ કરીને બરાબર 30 સેકન્ડ માટે આપણે સાતળી લઈશું. સરસ રીતે બંને સતળાઈ જાય પછી તેમાં આપણે હવે થોડા સિંગદાણા અડધી વાટકી જેટલા એડ કરીશું ને સિંગદાણાને આપણે 30 થી 35 સેકન્ડ માટે સાતળવાના છે. તેનો કલર ફરી જાય ને દાણા ફૂટવા માંડે ત્યાં સુધી સાતળવાના છે, જેથી અંદરથી કાચા ન રહે. તમે જુઓ તેમ દાણાનો કલર પણ ફરવા લાગ્યો છે ને દાણા પણ ફૂટવા માંડ્યા છે. હવે તેમાં થોડા આખા મસાલા ઉમેરીશું. 5 થી 6 લીમડાના પાન, 2 તમાલપત્રના ટુકડા અને 2 થી 3 લાલ મરચાં, સૂકા લાલ મરચાં આપણે એડ કર્યા છે. તેને પણ તેમાં બરાબર આપણે સાતળી લેવાના છે. સરસ રીતે બધું જ એકદમ તમે જુઓ તેમ ફ્રાય થઈ ગયું છે. હવે તેમાં આપણે મરચાંની જે ઝીણી કટકી અને આદુની જે ઝીણી કટકી કરીને રાખી છે તે ઉમેરીશું અને તેને પણ તેમાં આપણે સરસ રીતે સાતળી લેવાનું છે. આદુની કટકી કાચી ન લાગે અને મરચાંની કટકી પણ સરસ રીતે સતળાઈ જાય તે રીતે 30 થી 35 સેકન્ડ માટે તેને પણ સાતળી લેવાનું છે. હવે લીલા વટાણા મેં અહીં અત્યારે મળી રહે છે તે લીધા છે એટલે
તે તેમાં એડ કરીશું ને તેને 2 મિનિટ માટે આપણે આવી રીતે મિક્સ કરીને સાતળવા દેવાના છે. જો લીલા વટાણા ન હોય તો તમે સ્કીપ કરી શકો કે પછી સૂકા લીલા વટાણાને પલાળીને પણ એડ કરી શકો, ફ્રોઝન વટાણા પણ લઈ શકો. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણા એકદમ સરસ એવા સતળાઈ ગયા છે. હવે વેજીટેબલમાં જે મેં અહીં ગાજર અને શિમલા મરચાં કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. આને આપણે 5 મિનિટ માટે સતળા દેવાના છે. ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને બંને એકદમ સોફ્ટ થઈ જાય તે માટે આપણે એમાં સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. બધું બરાબર મિક્સ કરીશું અને મેં કીધું તેમ 5 થી 6 મિનિટ માટે આપણે સતળાવા દઈશું. એટલે તમે જુઓ તેમ એકદમ સોફ્ટ થઈને સતળાઈ ગયા છે. હવે 1 મોટા લીંબુનો રસ અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ ઓપ્શનલ છે પણ ખાંડથી ઉપમાનો ટેસ્ટ સરસ આવે છે એટલે જરૂરથી નાખવી. હવે તેને પણ તેમાં એડ કરી દઈશું અને રવો જે આપણે શેકીને એક બાજુ ઠંડો પડવા માટે મૂક્યો હતો તે આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ઉપરથી તેમાં આપણે રવો એડ કરીશું અને આ રવાને આપણે આ બધા વેજીટેબલમાં 2 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર મિક્સ કરીને સાતળવા દેવાના છે. તમે જુઓ તેમ આ પરફેક્ટ રીતથી તમે ટિપ્સ સાથે બનાવશો તો તમે જો ઉપમા પહેલી જ વાર બનાવતા હશો તો પણ સરસ એવો બનશે. 2 મિનિટ માટે તમે આમાં એકદમ રવાને શેકશો એટલે બધા વેજીટેબલનું પાણી રવામાં ઓબ્ઝર્વ થઈને રવો સરસ એવો ફૂલી જશે, દાણેદાર થઈ જશે અને તમે જુઓ તેમ એકદમ કલરફુલ મિશ્રણ તૈયાર થયું છે. હવે આપણે અહીં જે વાટકીથી રવો લીધો છે તે જ વાટકીથી આપણે માપ કરીને 1 વાટકી રવાની સામે 3 વાટકી જેટલું આપણે પાણી એડ કરવાનું છે. 1 વાટકી રવાની સામે 3 વાટકી પાણી. આ માપ એકદમ પરફેક્ટ છે. તમારો રવો સરસ એવો ફૂલીને અને એકદમ પોચો અને સોફ્ટ દાણેદાર થઈ જશે. હવે ગેસની ફ્લેમ થોડી વધારીને આપણે આવી રીતે મિક્સ કરતા જઈશું એટલે 2 જ મિનિટમાં બધો જ રવો પાણી ઓબ્ઝર્વ કરીને સરસ રીતે ફૂલીને એકદમ દાણેદાર તૈયાર થઈ જશે. તમે જુઓ તેમ પાણી ઓબ્ઝર્વ થવા લાગ્યું છે અને રવાનું મિશ્રણ પણ ઘટ થવા લાગ્યું છે અને સરસ એવો બહાર જે ઉપમા મળે છે તેવો જ ઉપમા બનવા લાગ્યો છે. હવે તેને એકદમ ખાટો ટેસ્ટ આપવા માટે આપણે અહીં 1 વાટકી જે રવાનું માપ હતું તે જ માપથી આપણે અહીં મીડિયમ ખાટું દહીં એડ કરીશું. તેને પણ રવામાં આપણે સરસ રીતે મિક્સ કરીશું. તમે જુઓ તેમ એકદમ સફેદ જેવો ઉપમા થવા લાગ્યો છે. કલર પણ સરસ એવો થઈ ગયો છે અને બધું જ દહીં આવી રીતે ઓબ્ઝર્વ થઈને કઢાઈને ચીપકે નહીં અને તેલ છૂટું પડીને એકદમ લચકા જેવો ચમચામાં ચોંટે નહીં તેવો રવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે. સરસ એવો ઘટ એવો તૈયાર થઈ ગયો છે અને હવે ચમચાથી પણ છૂટો પડવા લાગ્યો છે. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને 20-25 સેકન્ડ માટે આપણે તેને ચલાવતા રહીશું. એટલે તમે જુઓ તેમ સરસ એવો રવો ફૂલી ગયો છે અને હવે તેને આપણે ગરમા ગરમ ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને ઉપમાને સર્વ કરીશું. જો તમે પણ ક્યારેય ઉપમા ન બનાવ્યા હોય ને પહેલી વાર બનાવ્યા હોય તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે ડાયટમાં પણ લઈ શકો, હળવું ખાવાનું હોય ત્યારે પણ ખાઈ શકો અને વધારે તેલ મસાલા વગરનું ખાવું ન હોય તેના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. અને મારી ચેનલ ઉપર નવા હો, મારી વિડીયો રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો સરસ એવો ગરમા ગરમ ઉપમાને આપણે ઘી સાથે સર્વ કરીશું. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ચાલો આવી નવી રેસીપી સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.